નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે એમકોમની જે સિરીઝ ચાલી રહી છે, એનો અત્યારે આપણે પાર્ટ 3 રજૂઆત કરવાના છે. અને તેમાં પણ મોસ્ટ આઈએમપી જે પ્રેક્ટિકલ સમ છે તમારે જે પૂછવાનું છે તે મુજબનો છે. તો તે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો તમે પાર્ટ 1 એટલે કે યુનિટ 1 ટ્રાન્સફરિંગ પ્રાઇઝિંગ ન જોયું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે જજો. પહેલાં તમે ફટાફટ એ વિડીયો જોઈ લો. ત્યાર પછી તમારું જે યુનિટ 2 છે ફોરેન એન્ડ હોલસેલ બ્રાન્ચ અકાઉન્ટ, તેનો પણ વિડીયો છે એ આપણે ઓલરેડી ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ કરેલો છે, તો એ પણ તમે જોઈ લો. એટલે જેથી કરીને તમારે વિડીયોને ન ગોતવો અને સ્ટેપ બાય સ્ટેપ તમે સમ કરતા જાઓ. તો આ તમારો થર્ડ વિડીયો છે. જે વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ ટાઈમ આવે છે તેને ન ખબર હોય તો આપણે આ ત્રીજો વિડીયો છે વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 1 ને પાર્ટ 2 છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમારે સ્ટેપ બાય સ્ટેપ તમારે ખાલી જોવાનો છે. અને હા, આ વિડીયોમાં અગત્ય છે અને આ વિડીયો છે ફક્ત ને ફક્ત તમારે અંત સુધી જોવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો પર આપણે 200 લાઇકનો ટાર્ગેટ મૂકેલો છે, જે તમારે કમ્પ્લીટ કરવાનો છે. જે વિદ્યાર્થીએ લાઇક ન કરી હોય તે જરૂરથી લાઇકનું બટન દબાવી દેજો અને જરૂરથી પોતાની એક લાઇક આપી દેજો. અને ચેનલ પર જો તમે નવા આવેલા હોય અને જો તમને ખબર ના હોય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૌથી વધારે સબસ્ક્રાઈબ પર આવેલા છો, 2200થી વધારે વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે, તો તમે શેની રાહ જુઓ છો? નીચેનું જે સબસ્ક્રાઈબ બટન દબાવીને અમારી સાથે જોડાઈ જાઓ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂઆત કરીએ. જે ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ જે તમારો સબ્જેક્ટ છે એમાં આપણે યુનિટ 3 કે ફોરેક્સ અકાઉન્ટિંગ. તો વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપના દાખલા તમારે પૂછવાની શક્યતા હોય છે અને વિથ તમને સોલ્યુશન પણ આપું છું કે યસ લિમિટેડ એક 12 લાખમાં ડોલરની એક સ્થિર મિલકતમાં તારીખ 30 જૂન 2021ના રોજ ખરીદી કરી છે. તે પૈકી $10 લાખ વિદેશી ચલણની લોન સહાય હતી. અને જ્યારે જો લોનની સહાય કેટલી હતી વિદ્યાર્થી મિત્રો? 10 લાખની. અને $12 લાખ છે એ લોકો સ્થિર કરે છે. એટલે એનો મતલબ એમ કે એ લોકોને 12માંથી તમારે 10 લાખ છે એ બાદ કરવાના છે. એટલે તમને 2 લાખની ટૂંકમાં સબસિડી મળી જાય છે. જ્યારે બાકીની રકમ સરકાર સબસિડી સહાય દ્વારા મળી રહે છે. જો કીધું વિદ્યાર્થી મિત્રો, સબસિડીની રકમ આપેલી નથી, પણ આપણે લોજિક વિચારવાનું હોય છે કે $12 લાખ જે છે એમાંથી $10 લાખ છે ટૂંકમાં એ બે બાદ બાકી કરશો સ્થિર મિલકતમાંથી, તમે લોનની સહાય છે એ 10 લાખ મળે છે. તો એનો મતલબ એમ કે બાકીના જે 2 લાખ છે એ ટૂંકમાં ચૂકવવાના હોય, પણ એ સરકાર દ્વારા સબસિડી મળે છે. વિદેશી લોન પર તમને 10% વાર્ષિક વ્યાજ લેવામાં આવે છે. જ્યારે $1 હુંડિયામણ દર નીચે મુજબ છે. તો જો અહીંયા હુંડિયામણનો દર ₹36 છે. જ્યારે 30 તારીખ 6ઠો મહિનો છે ત્યારે પછી 31/12/2021માં 36.5 એટલે 5%નો વધારો થાય છે. મીન્સ કે 5 પૈસા 50 પૈસાનો વધારો થાય છે. અને 31/12/2022 છે એમાં 37 થઈ જાય છે. એટલે ટૂંકમાં ₹1 વધી જાય છે. ધીરે ધીરે ટૂંકમાં માર્કેટમાં જે ડોલર છે એની પ્રાઇસ છે ધીરે ધીરે વધતી જાય છે. કંપની તેના વાર્ષિક હિસાબો દર 31 ડિસેમ્બરે બંધ કરે છે. ઘટતી જતી બાકી પદ્ધતિએ વાર્ષિક 15% લેખે. જો ભાઈ ઘટતી જતી બાકી ઓલરેડી ધોરણ 12માં પણ આપણે આવતી 15% ઘસારો કરવાનો છે. 31/12/2021ના રોજ અને 31/12/2022ના રોજ કંપનીએ બાકીના વ્યાજ સાથે બંને તારીખોએ અનુક્રમે $2 લાખ અને 1.5 એટલે કે $1.5 લાખ ચૂકવ્યા છે. તો જો કંપનીએ કેટલા ચૂકવ્યા છે એના ઉપરથી લોકોએ હંમેશા ટર્નઓવર કરવાનું હોય છે. અને માહિતી છે હિસાબી ધોરણ જે 11 મુજબ ગણતરી કરે છે. બંને વર્ષમાં ઘસારાની ગણતરી કરો. 31/12/2021 અને 31/12/2022ના રોજ મિલકતોની બાકી ખેંચવાની રકમ. તો એ જ રકમ તમને સેમ ઇંગ્લિશમાં પણ આપેલી છે કે યસ લિમિટેડ પરચેસ અ મશીન ઓફ $12 lakhs એન્ડ ઓન 30/6/2021. અને ત્યાર પછી એની રકમ તમને આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રકમ છે એ તમારે ખાસ જોઈ લેવી અને આ જ બેઝ ઉપર તમારે સમ છે એ પ્રેક્ટિસ કરવાનો છે. હમણાં હું તમને સમની ગણતરી પણ બતાવી દઈશ. ફૂલ્લી ગણતરી છે આપણી પાસે. તો અહીંયા આપેલું છે અમાઉન્ટ ઓફ ગિવન ઇન ક્વેશ્ચન આર ઇન ડોલર, સો ઇટ વિલ બી અ કન્વર્ટ ઇન ટુ ઇન્ડિયન કરન્સી. તો જે તમને જે પ્રશ્ન આપેલા છે એ ડોલરમાં હોય છે વિદ્યાર્થી મિત્રો. તો જો ડોલરમાં છે તો એને તમારે ભારતીય ચલણમાં રૂપાંતરિત કરવાનું છે. તો લાયબિલિટી ઓફ ફોરેન લોન, તો એ ટોટલ વેલ્યુ ઓફ અસેસ. તો આપણે ₹12 લાખ મિલકત લેવાની છે. એમાં એકચ્યુઅલ અમાઉન્ટ આપણે લોનના 10 લાખ જ જોઈએ છે. તો આ જે 2 લાખનો ડિફરન્સ છે એ ઓલરેડી મેં તમને ગવર્મેન્ટ સબસિડી પહેલાં સમજાવી દીધો છે. અને વિદ્યાર્થી મિત્રો, જો કાઉન્સમાં મેં લખ્યું છે ઇન અને 3 મીંડા કર્યા છે. તો એ 3 મીંડા એ છે કે આપણે કોઈ પણ રકમ આવશે ને શોર્ટમાં લખશું, 3 મીંડા વાહે એડ નહીં કરી, કારણ કે જો નકર ઘણા લોકોને પ્રોબ્લેમ પડે છે એટલે ગણતરી કરવામાં. તો 3 મીંડા તમે પણ કરી શકો છો. એટલે દાખલા તરીકે મારે લખવો હોય તો મારે જે દાખલા તરીકે વેલ્યુ ઓફ અસેસ 12 લાખ છે તો હું 12 લાખ નહીં બતાવું, ખાલી 1200 બતાવીશ તો પણ ચાલશે. અને ઉપરથી 3 મીંડા મારે એડ કરી દેવાના. તો આ રીતે પણ તમે કરી શકો છો. તો અહીં વિદ્યાર્થી મિત્રો પહેલાં તમને રકમ બતાવી દઉં છું કે જે $12 લાખ છે એ મશીનના છે. અને ત્યાર પછી 1 લાખ છે એ લોનના છે.
અને સેમ આપણે અહીંયા કીધું છે ગવર્મેન્ટ સબસિડી, તો ગવર્મેન્ટ સબસિડી છે એ આપણે બાદબાકી કરવાની છે, એટલે તમને 2 લાખ મળી જશે. ત્યાર પછી વિદેશ વિનિમય દર, તો વિદેશ વિનિમય દર એટલે એઝ પર ધ ફોરેન એક્સચેન્જ રેટ. 10 લાખ ઉપર તમારે શરૂઆતમાં જે તારીખ કીધી છે, તો શરૂઆતની જે તારીખ છે એના બેઝ ઉપર આપણે 30/6/2004 મુજબ ગણવાનું છે. તો 30/6/2004 છે એ આપણે પકડીને ચાલી, તો 30/6/2004માં આપણે 36 રૂપિયા લેખે ગણતરી કરવાની છે, અને 10 લાખ આપણે પેડઅપ કેપિટલ છે, તો આપણે જે ચૂકવવાના છે, તો એ બેનો ગુણાકાર કરશો વિદ્યાર્થી મિત્રો. હવે મેં તમને કીધું હતું એમ કે તમે જ્યારે બારે ગણતરી કરો તો બારે તમારે માની લો 3 મીંડા નથી લખવાના, એટલે 1000 લેખે ગણતરી કરશો તો તમારે 3 મીંડા ન લખો, અને જો લખો તો પણ ચાલે છે, તેમાં કોઈ ક્વેરી નહીં થાય વિદ્યાર્થી મિત્રો. તમે લખી શકો છો મેં 36 કર્યા છે પણ આ 36,000 નથી, ખરેખર એમાં પાછળ 3 મીંડા લાગશે. પછી એક્સચેન્જ ઓફ લોસ એઝ પર ધ એક્સચેન્જ રેટ, તો જો અહીંયા જે વિનિમયનો દર છે એ તમારો લોસ છે, એટલે નુકસાન ગયું હોય તમારે પ્લસ કરવાનું છે. તો નુકસાન શું કામ જાય છે વિદ્યાર્થી મિત્રો? તમારે પૈસાનો દર છે 0.50 છે એ વધી જાય છે. તો જો એ તમને પોઈન્ટનો ડિફરન્સ અહીંયા લખ્યું છે 31/12/2021, તો જો તારીખ ઉપર જવાનું છે અને 50 પૈસાનો દર પણ વધે છે. તો જો અહીંયા 36 રૂપિયા હતું, 31/12/2021માં 36.5 થઈ જાય છે, તો 36.5માંથી તમારે 36 બાદબાકી કરવાની છે, એટલે તમને 0.5 મળશે વિદ્યાર્થી મિત્રો. અને એ જે 0.5 મળે છે એમાં તમારે 10 લાખ લેખે ગણતરી કરવાની છે. તો 10 લાખ લેખે ગણતરી કરશો તો 50 છે, તો એ 500 નથી વિદ્યાર્થી મિત્રો, ખરેખર 500ની પાછળ 3 મીંડા લાગે છે, તમારે ભૂલવાનું છે નહીં. તો જો આટલો પોઈન્ટનો દર 0.50માં પણ સમથિંગ બેંકવાળા ઘણું બધું કમાઈ શકે છે. અને ત્યાર પછી 36 અને આ 500 છે એ બેનું એડિશન કરવાનું, એટલે 36,500 આવશે, અને એ પાછળ 3 મીંડા લગાડવાના છે. અને ઓલરેડી મેં ઉપર એ જો બતાવેલું છે ત્યાં તમારે જોઈ લેવાનું છે લાયબિલિટી ઓફ ફોરેન સ્ટેન્ડમાં. ત્યાર પછી નેક્સ્ટ આ જે છે લાસ્ટ સ્ટેપ છે, એનું જે વિનિમય દર છે લોસનો, એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો જો વિદ્યાર્થી મિત્રો ઘટતી જતી બાકી, તો હવે તમે 1 વર્ષ પૂરું થઈ જાય છે, હવે નેક્સ્ટ યર તમે જવાના છો, તો પાછી તમારે એમાંથી 2 લાખ રૂપિયા છે એ લોસ કરવાનો છે, એટલે બાદ કરવાનો છે. તો તમારી પાસે જે 10 લાખ રૂપિયા હોય એમાંથી બાદ કરશો 2 લાખ, એટલે તમારે 8 લાખ ઉપર ગણતરી કરવાની છે. અને એમાં પણ જો હવે દર વધશે, પહેલાં 36 પોઈન્ટ જે જૂની રકમ હતી એ 36.5 હતી, પણ હવે 31/12/2022માં તમે 37 રૂપિયા થશે, વળી પાછો વધારો થશે વિદ્યાર્થી મિત્રો. તો વળી પાછો એની કેલ્ક્યુલેશન તમારે અહીંયા કરવાની છે. તો શરૂઆતથી માંડીને જો વ્યાજનો દર વધે છે એ તમારે ધ્યાનમાં રાખવાનું. 36.50 એમાંથી 37 બાદ કરે 0.50 વચ્ચે ઘટતી જતી બાકી, એટલે જે રકમ બાદ થાય છે એને તમારે ધ્યાનમાં લેવાની છે નહીં. તો હવે તમારે માની લો 10 લાખ ઉપર વ્યાજ નહીં ગણાય, કારણ કે ઘટતી જતી બાકી છે, એટલે તમારે 10માંથી તમે 2 ચૂકવી દીધા છે, તો હવે એના બેઝ ઉપર હવે તમારે 8 લાખ ઉપર જ ગણતરી કરવાની છે. તો જો દર વખતે બેંકના નિયમ હોય, તમે જેમ જેમ તમે લોનની રકમ ભરો ને એમ તમારું વ્યાજ છે એ ધીમા દરે ઘટતું જાય છે. અને હા, એની પાસે નિયમ એવો હોય છે કે શરૂઆતમાં એ લોકો પહેલાં વ્યાજ મેળવે છે, પછી તમારી જે રકમ છે એ કંપનીવાળા બેંકવાળા લેતા હોય છે. તો આ બેંકનું નોલેજ પણ તમને થોડું ઘણું હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો લગભગ બેંકમાં પણ શાયદ જોબ કરતા હશે, તો એના માટે આ ચેપ્ટર છે એ બહુ ઇઝી હશે, કારણ કે એને તો આવડતું છે. તો જે વિદ્યાર્થી મિત્રો જે પોતાનું પ્રોફેશન છે એકવાર ખાસ કોમેન્ટમાં જણાવજો, એટલે જેથી કરીને આપણને પણ આઈડિયા આવે છે, ક્યારેક આપણે હેલ્પ અમારે જોતી હોય તો અમને પણ મળી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો તમારું જે પ્રોફેશન છે, અત્યારે તમે જે ફિલ્ડમાં વર્ક કરો છો એ પણ તમે ખાસ કોમેન્ટમાં લખજો, એટલે જેથી કરીને અમને આઈડિયા આવે છે. અથવા તો ટચમાં આપણે રહી શકીએ છીએ, તો મેં ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો. તો ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો આ તમને આઈ હોપ કે હવે 400 મળ્યા છે, પણ ખરેખર 400 નથી વિદ્યાર્થી મિત્રો, 3 મીંડા લાગશે. અને બેલેન્સ શીટ છે 31/12/2022નું તમારે એવરેજ કરવાનું છે. તો આ બધું એડિશન કરવાનું છે, 36થી લઈને 500, અને ત્યાર પછી આ જે રકમ મળે છે એ. તો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે આ સમ છે એ તમને ખબર પડી ગઈ છે. હવે કેલ્ક્યુલેશન ઓફ ડેપ્રિસિએશન, તો એટલે ઘસારો આપણે ગણવાનો છે. તો વેલ્યુ ઓફ જે આપણી હતી એ જ, એમાં ઘસારો પણ સેમ એ જ મેથડથી ગણવાનો છે. 12 લાખ રૂપિયા જે હતા એમાંથી 36 રૂપિયા લેખે ગણતરી કરવાની છે, અને ત્યાર પછી એમાંથી પૈસા ઉપર પાછી ગણતરી કરવાની છે. તો સેમ આપણે જે ઉપર ગણતરી કરી છે એકવાર વિદ્યાર્થી મિત્રો તમે આ ચકાસી લેજો. એક્સચેન્જ ઓફ લોસ એઝ પર ધ એક્સચેન્જ રેટ, તો એ કઈ રીતે આપણે ફાઇન્ડ આઉટ કર્યો છે એ તમને આઈડિયા આવી ગયો હશે હવે. અને 0.50 પૈસા કેમ વધ્યા છે હવે તમને નોલેજ હશે, કારણ કે હવે તમને આ આવડી ગયું હશે એટલા માટે. અને નેક્સ્ટ એના ઉપરથી હા એક વિદ્યાર્થી મિત્રો નવું અહીંયા જો ડેપ્રિસિએશન એસ WDV છે, તો એ તમને કહી છું કે 43,700,000 છે એના તમારે 15% કરવાના છે. તો 43 લાખ જો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે જે 43 લાખ છે એના બેઝ ઉપર તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે તમારી પાસે 43 આવે છે, તો 43,700,000 છે, તો એકવાર તમે કેલ્સીમાં ગણતરી કરજો,
અને એના 15% કરજો એટલે નહીં આવે. પરંતુ હા, અહીંયા તમારે 43,200 ઉપર ગણતરી કરવાની છે. તો 200 એટલા માટે કે વિદ્યાર્થી મિત્રો તમારે છે એ લોસ જે છે એ જે શરૂઆતની રકમ છે વેલ્યુ ઓફ અસેસ, તો એના ઉપર જ કરવાનું છે. વેલ્યુ ઓફ અસેસ એટલે ક્યાં છે? વેલ્યુ ઓફ અસેસ જો અહીંયા આપણી પાસે છે 43,200 અહીંયા જે આપેલી છે એ, તો સરવાળો તમે ધ્યાનમાં ન લેતા 43,700 એને જ લેવાનું. પણ હા, આ જે તમને આપેલું છે વેલ્યુ ઓફ અસેસ એ જ રકમ તમારે અહીંયા લેવાની છે. તો 43,200 તમે કેલ્સીમાં લખજો. એના બેઝ ઉપર તમે એના 15% કરજો એટલે 6,480 મળી જશે. અને એના બેઝ ઉપર તમારે 0.50 લેખે પાછું તમારે વ્યાજ જે વધ્યું છે, ઇન્ક્રીઝ ગ્રેડ થયો છે, એ તમારે એડ કરવાનું છે 90. તો એ તમે 90 એડ કરશો એટલે 6,570 છે એ તમારે બાદ બાકી કરવાની છે 43,700માંથી. એટલે તમને જે બેલેન્સ છે એ તમને મળી જશે આફ્ટર ડેપ્રિસિએશન, એટલે જે ડેપ્રિસિએશન પછીનું મળી જશે. સેમ એવી રીતે પાછો એક્સચેન્જ રેટ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો ઓલરેડી હવે તમારે ઘટતી જતી બાકી, તો તમને નોલેજ હશે કે 10 લાખમાંથી આપણે 2 લાખ ચૂકવી દીધા છે. તો 2 લાખ ઉપર હવે 8 લાખ ઉપર જ તમારે ગણતરી કરવાની છે. જેમ જેમ તમે રકમ ચૂકવતા જાઓ છો એમ તમારું વ્યાજ છે એ પણ ઘટતું જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ દાખલો છે એ કમ્પ્લીટ થઈ છે અને આઈ હોપ કે હવે તમને સમજાઈ ગયો છે. અને આમાં પણ તમારે સેમ 37,530 છે એના બેઝ ઉપર તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે. 37,530 એના બેઝ ઉપર તમારે પાછા 15% કરવાના છે. અને હા, આમાં તમારે ખરેખર જવાબ આવશે પોઈન્ટમાં, પણ આ 5 કે 5થી મોટો આંકડો હોય તો તમારે પ્લસ કરવાનો હોય છે. ખરેખર કેલ્સીમાં તમે જુઓ તો 5,629.5 આવશે, પરંતુ એમાં તમારે 5 કે 5થી મોટો હોય તો લમસમ વધારી દેવાનો કાં ઘટાડી દેવાનો તો પણ ચાલશે. અને લાસ્ટમાં તમારું એક બેલેન્સ છે એ 31,900, પણ 31,900 નથી. ખરેખર વિદ્યાર્થી મિત્રો વાહે 3 મીંડા લાગી શકે છે, કારણ કે ડોલરમાં છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો હવે સેમ એના જેવો દાખલો છે. નેક્સ્ટ આપણે દાખલાની વાત કરી વિદેશી કંપની જે પાસેથી આપણે દિલીપ લિમિટેડ. તો આ પણ દાખલો તમે જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. આ જે દાખલોમાં શું કહેવા માગે છે આમાં પણ તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે. સેમ વિદેશી કંપની જે દિલીપ લિમિટેડ છે, એક મશીન $10 10 લાખની પડતરે કિંમત ખરીદે છે. તે માટે વિદેશી કંપનીએ નાણાકીય સુવિધા લોન સ્વરૂપે કરી આપી છે. અને લોનની મુદલ છે એ રકમ 5 સમાન વાર્ષિક હપ્તા, જો અહીંયા તમારે 5 હપ્તા લેખે ચૂકવવાની છે. લોન પર વાર્ષિક 15% લેખે વ્યાજ સહિત રકમ ચૂકવવાની હતી. અને મશીન પ્રથમ વર્ષના અંત સુધીમાં ગોઠવવાનો ઉપયોગ લેવામાં આવે છે. વિનિમય દર નીચે મુજબ આપવામાં આવે છે. હવે અહીંયા જો ખરીદીનો સમય તમને આપેલો છે T0, T1, T3, T2, T3, T4, T5. તો આ બધી તમને આપેલું છે. પહેલું એટલે ખરીદી સમયે પહેલાં 0 હોય છે ત્યારે કાંઈ વ્યાજ ન લાગે, પણ આ જેમ જેમ પ્રથમ હપ્તો ભરો, બીજો હપ્તો ભરો, ત્રીજો, ચોથો, પાંચમો, તો આ રીતે નિયમ પ્રમાણે બધું તમારે વ્યાજની ચૂકવણી છે એ કરવાની હોય છે. પણ હા, અહીંયા આ માહિતી પરથી વાર્ષિક જે હિસાબી ધોરણ 11 મુજબ કાયમી મિલકતમાં T1, T2, T3, T4, T5 દરેક વર્ષે બાકી ખેંચવાની રકમ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો હજી કહું છું કે જે વિદ્યાર્થી મિત્રો બેંકમાં હશે અને એ લોકોને ખૂબ જ નોલેબલ હશે, અથવા તો જે શેર માર્કેટમાં હશે એને પણ બધાને આવડી જશે, કારણ કે શેર માર્કેટવાળા ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે અને અત્યારે વિદ્યાર્થીનીઓ પણ હોય છે, કારણ કે ગર્લ્સ પણ અત્યારે શેર માર્કેટમાં ખરેખર રસ ધરાવે છે એટલા માટે. અને ગર્લ્સ પણ અત્યારે બેંકમાં જોબ કરે છે. તો આ બધું ગર્લ્સ અને બોયસ અત્યારે એવું નથી કે ન કરી શકે, અત્યારે બધાને આવડી જાય છે એવા બધા આ સમ છે. અને ખરેખર તમારા માટે લાઈફમાં ઇમ્પોર્ટન્ટ સમ છે, કારણ કે જેમે જ્યારે કોઈ મોટી મલ્ટીનેશનલ કંપની અથવા તમે કોઈ ફોરેનમાં જાઓ છો તો આ રીતે તમારે એને સમજાવવાનું હોય છે એટલા માટે. તો ડોલર પ્રમાણે હંમેશા આપણે ભાવ જોઈ તો એ રીતે કેલ્ક્યુલેશન તમારે કરવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો એની પણ અમાઉન્ટ છે. અને હજી વિદ્યાર્થી મિત્રો કહું છું કે આના જેવા પ્રેક્ટિસ સમજો તમારે જોતા હોય તો તમારે ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું રહેશે. અને ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ, હું તમને આના જેવા પ્રેક્ટિસ સમ તમને આપીશ અને બેઠા એ ટાઈપના તમારે સમ આવી શકે છે. અને હા, તે મુજબના જ IMP ક્વેશ્ચન તમને જોવા મળશે. તમારું જે આજનું પેપર ગયું છે વિદ્યાર્થી મિત્રો એ પણ તમે કોમેન્ટમાં જણાવો. તમારું આજનું જે પેપર જે અકાઉન્ટિંગનું હતું એ તમારે કેવું ગયું છે એ પણ તમે કોમેન્ટમાં જણાવો. અને હા, આપણે જે સમ આપેલા હતા તે મુજબનું હતું. જો તમારું પેપર છે એ કયા રેન્જમાં ગયું છે, સુપર ગયું છે, સુપર ફાસ્ટ ગયું છે કે વેરી સુપર ફાસ્ટ ગયું છે, એ તમે કોમેન્ટમાં ખાસ જણાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ બધું તમારે કોમેન્ટમાં પણ જણાવવાનું, જેથી કરીને અમને પણ આઈડિયા આવે છે. અને હા, આ લાસ્ટ પેપર છે હવે. અને હા, આઈ હોપ કે હવે તમારી ફિલ્ડ છે એ ખરેખર હવે આગળ તમે કોઈ લોકો સ્ટડી કરવા માગતા હોય તો પણ તમે કરી શકો છો. તો આઈ હોપ કે, કારણ કે મેં પણ એવી રીતે જ કર્યું હતું, મેં પણ માસ્ટર કમ્પ્લીટ કરીને LLB છે એ કમ્પ્લીટ કરેલું છે. તો તમે પણ આવી રીતે પ્રોફેશન છે જે આગળ સ્ટડીઝ તમે તમારી રીતે કરી શકો છો. પણ હા, આ તો એક્સ્ટ્રા એક ડિગ્રી મેળવવાની વાત છે વિદ્યાર્થી મિત્રો એટલા માટે. તો હવે આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. આ જે સમ છે એનું તમને ગણતરી આપેલી છે, તો હવે આ હું સમજાવીશ નહીં, કારણ કે ઓલરેડી મારે પણ કન્ટિન્યુ લગભગ મેં જોવો તો 1 વીક સુધી લેક્ચર છે એ ક્લોઝ જ કરી દીધા હતા. સ્ટાન્ડર્ડ 12થમાં અમારે અત્યારે જે ન્યૂ બેન્ચ ચાલુ છે એમાં. તો જે વિદ્યાર્થી મિત્રોના ભાઈ બહેન છે હુડકો અથવા તો
તમે નંદાવલની આસપાસ રહેતા હોય તો તમે એડમિશન માટે આવી શકો છો. તો જે વિદ્યાર્થીઓને એવું લાગતું હોય કે ધોરણ 10 અને 12માં અમારા ભાઈ બહેન છે અને ભણે છે અને આ ક્લાસીસમાં આપણે જોડાવવું છે તો તમે જોડાઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. અને હા, આપણું જે ઇન્સ્ટા અકાઉન્ટ છે એમાં તમને બધી ડિટેલ્સ મળી જશે. એમાં આપણા એડ્રેસ પણ હોય છે, ફ્રી બેન્ચ ક્યારથી શરૂ થાય છે એ બધું લખીએ છીએ. તો આપણે દરેક વર્ગના કરાવીએ છીએ, પ્લસ આપણે ઇંગ્લિશ મીડિયમના સ્ટાન્ડર્ડ હોય છે તો એ પણ આપણે કન્ટિન્યુ કરાવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો તમે એમાં એડમિશન મેળવી શકો છો. એટલે કે મીન્સ કે જે લોકોના ભાઈ બહેન હોય છે એને મેળવવું હોય તો રાજકોટમાં જે લોકો રહેતા હોય છે એના માટે ખાસ હોય છે. અન્યથા કોઈ લોકો બહારગામથી રહેતા હોય તો એના માટે તો ઇમ્પોસિબલ છે એટલા માટે. અને ટૂંક સમયમાં જ હવે જે આપણે સ્પોકનના ક્લાસ પણ શરૂ કરવાના છે તો એ પણ તમને ઇન્ફોર્મેશન છે એ ટેલિગ્રામ ચેનલમાં મળી જશે વિદ્યાર્થી મિત્રો. તો તમારા કોઈ ભાઈ બહેન હોય છે એને કોઈને જોડાવવું હોય તો અમારા ગ્રુપમાં એ લોકો સંપર્ક કરીને મારો જે નંબર છે એના ઉપર કોલ બેક કરીને અથવા તમે ક્લાસીસના એડ્રેસ ઉપર મોકલી દેશો તો પણ ચાલશે. અને હા, ત્યાંથી તમને ફીનું ડિસ્કાઉન્ટ પણ મળી જશે વિદ્યાર્થી મિત્રો. તો આ બધી જે મેટર છે એ બધી મેં તમને કીધી છે કે તમને એટલી જેથી કરીને તમારા કોઈ ભાઈ બહેન હોય છે અને હા તે લોકો સારા ક્લાસીસમાં ગોતતા હોય છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો તમારા કોઈ ભાઈ બહેન હોય અથવા તમારા આડોશ પાડોશના કોઈ વ્યક્તિ હોય રાજકોટમાં જે લોકો પ્રોપર રહેતા હોય અને નંદાવલથી માંડીને કોઠારીયા રોડ ઉપર રહેતા હોય એ તમામ છે એ વિદ્યાર્થીઓના કોઈ સંપર્કમાં હોય ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ અથવા કોઈ ઇંગ્લિશ મીડિયમમાં સ્ટડી કરતું હોય, આપણે 1 થી 12ના સંપૂર્ણ વર્ક કરાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો આ બધી જે માહિતી છે હું તમને એટલે આપું છું કે અથવા તો તમારે આપણું જે ઇન્સ્ટા આઈડી છે એમાં પણ તમે જોડાઈ રહેજો અને ટેલિગ્રામ ચેનલમાં પણ હું તમને બધી ઇન્ફોર્મેશન આપું છું. તો આપણે બધા લોકોને હંમેશા ઓછી ફીમાં સારામાં સારું શ્રેષ્ઠ શિક્ષણ આપીએ છીએ. અને ઓલરેડી અમારી જે પાસે ટીમ છે તો અમારી જે ટીમ છે એની પણ તમે એકવાર મુલાકાત કરો જેથી કરીને તમને પણ આઈડિયા આવે અથવા તમારા જે ભાઈ બહેન છે ધોરણ 10 અને 12ના તેને પણ આઈડિયા આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અમારી પાસે જે ટીમ છે એમાં ઘણા બધા ટીચર્સ એવા છે કે હું પણ એની પાસે સ્ટડી કરીને આવ્યો છું અને હા તે પણ અત્યારે મારા ક્લાસીસે લેક્ચર લેવા આવે છે. તો અમારી ખરેખર કોમર્સની જોરદાર ટીમ છે. એકવાર જો એવું હશે તો હું ટેલિગ્રામ ચેનલમાં પણ તમને અમારી ટીમના બધાના જે નામ છે એ બધાના મોકલી દઈશ. અને હા કેની બધાની પોતાની જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે અને પ્લસ એનો જે એક્સપિરિયન્સ છે એ પણ ખૂબ જ અનુભવી છે. તો આવી રીતે અમે ધોરણ 12 કોમર્સના પણ આઈએમપી મૂકીએ છીએ અને ધોરણ 10નું પણ અમે ટ્રાય કરશું, પરંતુ અમારો કોમર્સ જે મુખ્ય વિષય છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો આ બધી જે વાત છે મેં કરી છે તો તમે ધ્યાનમાં રાખજો. જો કોઈને 10 અને 12ની બેન્ચમાં જોડાવવું હોય તો તમે વહેલી તકે એડમિશન કહેજો, એટલે જેથી કરીને અમારી બેન્ચ છે એ ફૂલ ન થાય. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે અને આવી થોડીક જ વારમાં હું તમને થિયરીના પણ આઈએમપી ક્વેશ્ચન છે એ પ્રોવાઈડ કરી દઈશ. તો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે આપણે નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો.